સમાચારમાં હવે આગળ વાત માણસા સરદાર પટેલ ગ્રુપ દ્વારા જનક્રાંતિ મહાસભા યોજવામાં આવશે। પ્રેમ લગ્નમાં સમસ્યા અંગે મહાસભા અને ત્યારબાદ રેલી પણ યોજાશે। પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટે આ જનક્રાંતિ મહાસભા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। સરકારમાં આવેદનપત્ર આપીને પ્રેમ લગ્ન સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો। અનામત લઈ આવ્યા તો આ કાયદો પણ લઈ આવીશું તેવું વરુણ પટેલે કહ્યું છે। દીકરીની સારી જિંદગીની આ લડાઈ છે। સામાન્ય પ્રોપર્ટીની નોંધણી ગમે ત્યાં નથી થતી, તો આ તો દીકરી છે, કેવી રીતે ચલાવી લેવાય તેવું દિનેશ બાંભણિયાએ કહ્યું છે। સરકાર વિરુદ્ધમાં આ આંદોલન નથી, જનજાગૃતિ માટેનું આ આંદોલન છે, દિનેશ બાંભણિયાનું નિવેદન। પૂર્વીન પટેલે કહ્યું છે કે દીકરી આપણું અભિમાન છે, જે સુરક્ષિત રહે તે જરૂરી છે। તો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી અને ખાસ પ્રેમ લગ્ન અટકાવો જેવા વિવાદને લઈને ખાસ વિરોધ લઈને જે ખાસ માણસા ખાતે મહા રેલી અને સભા યોજાઈ છે। જે પાસ અને સરદાર જે પટેલ અને ગ્રુપના જે લોકો છે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે સમગ્ર આખી આ સભામાં પાસના અને જે કહેવાય કે સરદાર પટેલ ગ્રુપના જે આગેવાનો છે તે આપણી પાસે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે અત્યારે હાલ આ સભા યોજાઈ રહી છે, મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? ખાસ કરીને જે રીતે આ સભા આખી યોજાઈ રહી છે, પ્રેમ લગ્ન સામે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિરોધ છે તે અસામાજિક તત્વો જે લોકો હોય છે તે ફોસલાવી પતાવીને છોકરીઓને ગેરમાર્ગે દોરે છે, શું કહેશો? અમે છેલ્લા ઘણા વર્ષોથી એસપીજી ગ્રુપ દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે। ભાગેડુ લગ્ન પ્રથા અને જે પ્રેમ લગ્નની સામે અમારો પ્રેમની સામે વાંધો નથી, પણ પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે એની સામે અમારો વાંધો છે। એટલે એસપીજી ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ કાર્ય કરવામાં આવતું હતું। 2019ની અંદર અમે 10,000 જેટલા પરિવારોનો સર્વે કર્યો અને એમનું સમર્થન લીધું ને તમામ લોકોનું એ જ કહેવું છે કે જે લગ્ન પ્રથા છે એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે દીકરીઓને ફોસલાવીને લઈ જાય છે એનો પ્રશ્ન છે। એટલે અમે જે લગ્ન જે રીતે થાય છે, જે માણસાની દીકરી હોય તો એના લગ્ન પંચમાળમાં થાય। હમણાં 5મા મહિનાની જ વાત કરું, લગભગ મારી જોડે અમે સર્વે પણ કરાયો। અમે ગામને લીધું, કંતરાલ ગામ છે, 4થા મહિનાની અંદર એક દીકરાના લગ્ન કરવામાં આવે, દીકરીના એ દીકરીની ગેરહાજરીની અંદર એના લગ્ન થાય છે અને જે પંડિત હતો એ પણ ખોટો હતો, એને પણ સોગંદનામું રજૂ કર્યું કે મારી ગેરહાજરીમાં આ વસ્તુ થયેલી છે। એટલે ખોટા પંડિત, ખોટી નોંધણી, આ રીતે આખું જે દીકરીઓને ફોસલાઈને લઈ જવાનું અને ખૂબ મોટું કાવતરું ચાલી રહ્યું છે। એટલે અમારી માંગણી તાર એ છે કે જે પણ દીકરીઓને આધાર કાર્ડમાં એના માતા પિતાનો જે વસવાટ હોય ત્યાં જ એની લગ્નની નોંધણી થવી જોઈએ। ખાસ અત્યારે હાલ માતા પિતાનો અને દીકરીનો જ્યાં વસવાટ હોય ત્યાં તેની નોંધણી હોવી જોઈએ, માતા પિતાની મંજૂરી હોવી જોઈએ। તેને લઈને આખી આ સભા દરેક સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ માણસા। તો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જરૂરી છે, તેને લઈને ખાસ માણસા ખાતે મોટી જન આક્રોશ રેલી અને સભા યોજાવા જઈ રહી હતી ને જ્યારે રેલી સ્વરૂપે અત્યારે હાલ લોકો માણસાની આસપાસના દરેક સમાજના લોકો આ રેલીમાં જોડાયા છે। ખાસ જે પટેલ સમાજ દ્વારા અને ખાસ ભારતીય સંસ્કૃતિ બચાવવા, ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા અને ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જરૂરી વગેરે કાયદાઓ ફેરફાર કરવામાં આવે, સરકારમાં આ નીતિ નિયમો મુજબ આ મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની લડાઈ છે। કોઈ પણ સંજોગોમાં ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં જ્યાં સુધી સુધારો નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં તાલુકે આવી રેલીનું આયોજન થશે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલી તકે ગુજરાતની દીકરીઓને સુરક્ષિત કરે અને મેરેજ ટેરરિઝમને બંધ થાય એવા પ્રયત્નો કરે। કેટલું જરૂરી, ખાસ કરીને આજના જમાનામાં ઘણી રીતે છોકરીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે, કેટલું જરૂરી આ કાયદો? 100% જરૂરિયાત છે। દીકરીઓ સાથે બહુ મોટી છેતરપિંડી થઈ રહી છે। દીકરીઓના ભવિષ્ય માટે ખૂબ જ કાયદો જરૂરી છે। માતા પિતાની ચિંતાનો મુખ્ય વિષય છે। મહામૂલી કિંમતી અમારી દીકરીને જે લોકો અસામાજિક તત્વો છેતરપિંડી કરી લઈ જાય છે એના માટે કાયદો બહુ જરૂરી છે। જોઈ શકો છો ખાસ મોટી સંખ્યામાં રેલી અત્યારે જે છે તે યોજાઈ રહી છે અને ખાસ દરેક પ્રેમ લગ્નમાં વિરોધ નથી, પરંતુ પ્રેમ લગ્ન દીકરી કરે અને
સારું પાત્ર હોય તો માતા પિતાની મંજૂરી હોય તેવા કાયદા ઉમેરવામાં આવે. દીકરી જ્યાં રહેતી હોય ત્યાં નોંધણી થવી જરૂરી છે, તે વિસ્તારમાં નોંધણી થવી જરૂરી છે. અને મહત્વની અને ખાસ જે આ કાયદામાં જોગવાઈમાં આવેદનપત્ર માણસા જે મામલતદાર કચેરી ખાતે આપવા જવા માટે ખાસ અત્યારે મોટી સંખ્યામાં માણસાની આસપાસના તમામ સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખાસ સારો પ્રતિસાદ આ રેલીને મળી રહ્યો છે. આવનારા દિવસોમાં આ કાર્યક્રમો ગુજરાતભરમાં પણ ઠેર ઠેર જોવા મળશે. કેમેરાપર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત માણસા. આજરોજ જે મોટી સંખ્યામાં સરદાર પટેલ ગ્રુપ માણસા તરફથી ભાઈઓ અને બહેનોની બહુ મોટી વિશાળ રેલી લઈને મામલતદાર કચેરી આવ્યા છે. એમનો મુખ્ય વિષય પ્રજાના જાહેર હિતના હેતુસર જે મેરેજ રજિસ્ટ્રેશન અધિનિયમમાં છે એમાં સુધારો કરવા માટે છે. બીજું એન્ટી રોમિયો સ્કોડની પણ સ્થાપના માટેની રજૂઆત છે. તેમજ સૌથી અગત્યનું સટ્ટાખોરી વિરોધી કાયદાનો કડક અમલ થાય એ બાબતે એમની પોતે એક સૂત્રોચ્ચાર સાથે પણ એમની રજૂઆત થઈ છે. અને જે આ મોટી જથ્થાબંધ રજૂઆત મળી છે દરેકની, સરપંચોની પણ, એ પણ રજૂઆત અમે યોગ્ય સ્થાને સુધી તાત્કાલિક એનો મોકલશું અને સરકારશ્રી તરફથી આગળની નિયમોનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે.